Good morning, students. Welcome to Sivsha College of Commerce, Management and Computer Education Vadwan YouTube channel. સ્ટુડન્ટ્સ લાસ્ટ આપણે ઓનલાઈન સેશન જે કર્યો હતો એમાં ઇલ્યુસ્ટ્રેશન નંબર 12 સ્ટડી કર્યો હતો. તો જે સ્ટુડન્ટ્સ લાઈવ સેશનમાં કનેક્ટ નહોતા થયા એ ઇલ્યુસ્ટ્રેશન નંબર 12 રિફર કરે અને જો કોઈ ડાઉટ હોય તો તમે કોઈ પણ ટાઈમે મેસેજ ઓર કોલ કરીને પૂછી શકો છો. તો આજના વિડીયોમાં આપણે જોવાનું છે ઇલ્યુસ્ટ્રેશન નંબર 14. તો સૌથી પહેલો ટ્રાન્ઝેક્શન છે. શિશિર starts a new business. Transaction for the month of March 2016 are given below. એમાં ફર્સ્ટ માર્ચ 2016 નો ટ્રાન્ઝેક્શન. Commenced business with cash rupees 1 lakh, furniture rupees 75,000, stock of goods rupees 40,000 and creditors of rupees 15,000. એટલે શિશિરે 1 lakh rupees cash, furniture 75,000, stock of goods 40,000 અને creditors 15,000 rupees લાવીને બિઝનેસની શરૂઆત કરી. તો ફર્સ્ટ માર્ચની જે ટ્રાન્ઝેક્શન છે એની જર્નલ શું થશે? તો એની જર્નલ છે બિઝનેસમાં કેશ, ફર્નિચર અને સ્ટોક ઓફ ગુડ્સ એ આવે છે. ઓકે, કેશ અકાઉન્ટ ડેબિટ 1 લાખ રૂપીસ, ફર્નિચર 75,000 રૂપીસ અને સ્ટોક ઓફ ગુડ્સ અકાઉન્ટ ડેબિટ 40,000 રૂપીસ. આ બધું ડેબિટ થશે. પછી એક ક્રેડિટર કેટલા લાવે છે? 15,000 રૂપીસના. ઓકે, ટુ ક્રેડિટર્સ અકાઉન્ટ ક્રેડિટ 15,000. ક્રેડિટર શું કામ ક્રેડિટ? કારણ કે એ આપણી લાયબિલિટી છે. અને જે રિમેનિંગ ટોટલ છે એ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ થશે ટુ કેપિટલ અકાઉન્ટ 2 લાખ રૂપીસ. ઓકે, તો સ્ટુડન્ટ્સ હવે સૌથી પહેલા ફર્સ્ટ જે ટ્રાન્ઝેક્શન જોયો એ પછી હવે વન બાય વન ટ્રાન્ઝેક્શન જોઈએ અને પછી આપણે એના જર્નલ જોઈએ. એક્સપેન્સ ઇન્કર્ડ ઇન ઇનોગ્યુરેશન ઓફ શોપ રૂપીઝ 18,000. તો શોપનું ઇનોગ્યુરેશન થયું એના માટે 18,000 રૂપીઝનો એક્સપેન્સ થયો. ઓપન બેંક એકાઉન્ટ વિથ રૂપીઝ 70,000. 70,000 રૂપીઝથી બેંક એકાઉન્ટ ઓપન કર્યું. ફિફ્થ છે બોટ ફ્રોમ શમિક ગુડ્સ 2,000 kg at 10 rupees per kilo at a trade discount of 10% and cash discount of 5% and paid the amount by check. શમિક પાસેથી ગુડ્સ પરચેસ કર્યો 2,000 kg, 10 રૂપીસ પર કિલો એની પ્રાઇસ છે અને ટ્રેડ ડિસ્કાઉન્ટ છે 10% અને કેશ ડિસ્કાઉન્ટ 5% છે અને જે અમાઉન્ટ છે એ ચેકથી પે કરેલી છે. પછી 8 છે ગુડ્સ પરચેસ ફ્રોમ શમિક નાવ સોલ્ડ ટુ શૈલેષ એટ અ પ્રોફિટ ઓફ 20% ઓન કોસ્ટ. તો શમિક પાસેથી જે ગુડ્સ પરચેસ કર્યો હતો એ હવે શૈલેષને 20% ઓન કોસ્ટ પ્રોફિટથી સેલ કરે છે. નેક્સ્ટ છે પરચેસ્ડ સ્ટેશનરી ઓફ રૂપીઝ 3,000 ફ્રોમ શૈલેન્દ્ર સ્ટેશનરી માર્ટ. શૈલેન્દ્ર સ્ટેશનરી માર્ટમાંથી 3,000 રૂપીઝની સ્ટેશનરી પરચેસ કરે છે. પછી 13th પેડ લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ રૂપીઝ 5,000 એન્ડ ફાયર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓફ રૂપીઝ 6,000 બાય ચેક. કે લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 5,000 અને ફાયર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 6,000 છે એ ચેકથી પે કરે છે. રિસીવ્ડ અ ચેક ઓફ રૂપીઝ 16,600 ફ્રોમ શૈલેષ ઓન અકાઉન્ટ. કે શૈલેષ પાસેથી 16,600 નો ચેક છે એ રિસીવ થાય છે. પછી 16th છે ચેક રિસીવ ફ્રોમ શૈલેષ પેડ ઇન્ટુ ધ બેંક. શૈલેષ પાસેથી જે ચેક રિસીવ થયો હતો એ બેંકમાં પે કર્યો. પછી purchased 1,000 kg of goods at 50 per kg from auction. Auction that means હરાજી. ઓકે, તો ઓક્શનમાંથી 1,000 kg 50 પર kg ગુડ્સ પરચેસ કર્યો. 19th છે વિડ્રો ગુડ્સ ઓફ રૂપીઝ 2,000 ફ્રોમ શોપ. શોપમાંથી 2,000 રૂપીઝનો ગુડ્સ છે એ વિડ્રોન કર્યો. અને વિડ્રોન ફ્રોમ બેંક, બેંકમાંથી 3,000 રૂપીઝ જે છે એ પર્સનલ યુઝ માટે વિડ્રો કરેલા છે. પછી 21 છે પેડ રૂપીઝ 1,100 એન્ડ 5,100 એઝ ચાંદલો ઓન ધ ઓકેઝન ઓફ ધ મેરેજ ફંક્શન ઓફ મુનિમસન એન્ડ અંકલ સન્સ રિસ્પેક્ટિવલી. એટલે મુનિમના સનના જે મેરેજ હતા એના માટે 1,100 અને અંકલના સન જે છે એના ફંક્શનમાં 5,100 ચાંદલો કરેલો છે. પછી પેડ સેલેરી ટુ ધ મુનિમ રૂપીઝ 10,000 ઇન કેશ એન્ડ પેડ રેન્ટ 15,000 રૂપીઝ બાય ચેક. સેલેરી મુનિમને 10,000 કેશથી પે કરી અને 15,000 રેન્ટ છે એ ચેકથી પે કર્યું છે.
Amount due from Shailesh is written off as he is declared insolvent. કે શૈલેષ છે ઇન્સોલ્વન્ટ ડિક્લેર થયો છે એટલે એની અમાઉન્ટ જે રિમેનિંગ હતી એ રિટર્ન ઓફ કરી છે. 27th purchased a machine for rupees 50,000 and paid installation charges rupees 1,000. The total amount is paid in cash. 50,000 રૂપીસનું મશીન પરચેસ કર્યું અને ઇન્સ્ટોલેશન ચાર્જ છે એ 1,000 પે કર્યો. પેઇડ એડવર્ટાઇઝમેન્ટ બિલ ઓફ રૂપીસ 5,000 ટુ દિવ્ય ભાસ્કર. દિવ્ય ભાસ્કરનું જે એડવર્ટાઇઝમેન્ટ બિલ હતું 5,000 એ પે કર્યું છે. 29. Our salesman sold goods for rupees 10,000 from which he deducted 5,000 for traveling expense and paid the balance in cash. સેલ્સમેને 10,000 નો ગુડ્સ છે એ સેલ કર્યો હતો જેમાંથી એના જે ટ્રાવેલિંગ એક્સપેન્સ હતા 500 રૂપીસ એ ડિડક્ટ કરીને બાકીની જે અમાઉન્ટ હતી એ કેશથી પે કરી. સોલ્ડ ફર્નિચર વર્થ રૂપીસ 5,000 ફોર રૂપીસ 300 કે 5,000 નું ફર્નિચર હતું એ 3,000 માં સેલ કર્યું. અને 31 છે a duplicate currency note of rupees 500 is received when a currency notes of rupees 5,000 were exchanged. કે જ્યારે 5,000 રૂપીસના ટ્રાન્ઝેક્શન થયા હતો એના જે કરન્સી નોટનું એક્સચેન્જ થતું હતું ત્યારે 500 રૂપિયાની જે નોટ હતી કરન્સી નોટ હતી એ ડુપ્લિકેટ આવી ગઈ છે. ઓકે, તો વન બાય વન આપણે જર્નલ જોઈએ. તો ફર્સ્ટ આપણે ફરીથી એક વખત રિવાઇઝ કરી લઈએ. Started business with cash, furniture, stock and creditors brought in the business as capital. કે શિશિરે કેશ એકાઉન્ટ કે એટલે કે કેશ ફર્નિચર અને સ્ટોક લાવીને બિઝનેસની શરૂઆત કરી. તો કેશ ફર્નિચર અને સ્ટોક છે એ ડેબિટ થશે 1,75,000 40,000 રિસ્પેક્ટિવલી. સાથે સાથે એ 15,000 ના ક્રેડિટર લાવ્યો છે. તો ક્રેડિટર છે લાયબિલિટી છે એટલે એ શું થશે ક્રેડિટ થશે ટુ ક્રેડિટર્સ અકાઉન્ટ 15,000 અને જે રિમેનિંગ ટોટલ છે 2 લાખ રૂપીસ એ કેપિટલ અકાઉન્ટથી ક્રેડિટ થશે. એટલે ફરીથી કેશ અકાઉન્ટ ડેબિટ 1 લાખ, ફર્નિચર અકાઉન્ટ ડેબિટ 75,000, stock of goods account debit 40,000 to creditors account 15,000 to capital account 2 lakh rupees. પછી incurred expenses on inauguration of the shop. જે ઇનોગ્યુરેશન ઉપર એક્સપેન્સ થયેલો હતો, ઇનોગ્યુરેશન ધેટ મીન્સ ઉદ્ઘાટન, 18,000 રૂપીસનો એક્સપેન્સ થયો હતો એ કેશથી પે કર્યો છે. એટલે એક્સપેન્સ છે એ ડેબિટ થશે, સન્ડ્રી એક્સપેન્સ એકાઉન્ટ ડેબિટ. ઇનોગ્યુરેશનનો જે એક્સપેન્સ છે એ સન્ડ્રી એક્સપેન્સ કહેવાશે. તો સન્ડ્રી એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ 18,000. હવે એ જે એક્સપેન્સ છે કેશથી પે થાય છે તો કેશ બિઝનેસમાંથી જાય છે એટલે ટુ કેશ અકાઉન્ટ ક્રેડિટ 18,000. પછી ઓપન ધ બેંક અકાઉન્ટ વિથ કેશ રૂપીસ 70,000. તો બેંકમાં આપણે 70,000 રૂપીસથી જે અકાઉન્ટ છે ઓપન કરીએ છીએ. તો બેંક છે રિસીવર છે. ઓકે, તો બેંક અકાઉન્ટ ડેબિટ 70,000 અને બિઝનેસમાંથી કેશ જાય છે ટુ કેશ અકાઉન્ટ ક્રેડિટ 70,000. પછી ફિફ્થ છે purchased 2,000 kg of goods at rupees 100 per kg at a trade discount of 10% and cash discount of rupees 5% and paid by check. તો સૌથી પહેલા તો સ્ટુડન્ટ્સ આ જે ટ્રાન્ઝેક્શન છે એમાં 2,000 kg ગુડ્સ છે પરચેસ કર્યો અને એની પ્રાઇસ છે 100. ઓકે, તો ટોટલ અમાઉન્ટ થાય 20,000. ઓકે, પણ એના ઉપર ટ્રેડ ડિસ્કાઉન્ટ છે. તો ટ્રેડ ડિસ્કાઉન્ટ 20,000 ના 10% કરો એટલે 2,000. તો એની ઓરિજિનલ અમાઉન્ટ આપણે કેટલી થશે 18,000. તો આપણે પરચેસ કરી છીએ 18,000 રૂપીસની. પછી એમાં કહ્યું છે કે કેશ ડિસ્કાઉન્ટ 5% છે એટલે 18,000 ના 5% કરો એટલે 900 રૂપીસ આપણને ડિસ્કાઉન્ટ રિસીવ થયેલું છે. ઓકે, અને રિમેનિંગ અમાઉન્ટ છે એ આપણે ચેકથી પે કરીએ છીએ. તો એની જર્નલ શું થશે, પરચેસ કરીએ છીએ એટલે પરચેસ અકાઉન્ટ ડેબિટ, પરચેસ કરીએ એટલે એક્સપેન્સ થાય. ઓકે, તો પરચેસ અકાઉન્ટ ડેબિટ 18,000, ડિસ્કાઉન્ટ રિસીવ થયેલું છે. ઓકે, તો ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ક્રેડિટ 900 અને એ આપણે ચેકથી પે કરીએ છીએ એટલે ટુ બેંક અકાઉન્ટ, બેંક અહીંયા ગીવર છે. ઓકે, તો બેંક અકાઉન્ટ ક્રેડિટ 17,100. પછી નેક્સ્ટ જોઈએ sold goods to Shailesh costing 18,000 at a profit of 20%. તો આપણે શૈલેષ જે આપણે પરચેસ કરેલો હતો ગુડ્સ જે છે તમે જુઓ કે નેક્સ્ટ આપણે જે લાસ્ટ ટ્રાન્ઝેક્શન જોયો છે 5 નંબરનો, યસ, તો શમિક પાસેથી આપણે જે ગુડ્સ પરચેસ કરેલો હતો એ આપણે શૈલેષને સેલ કરીએ છીએ.
ઓકે, તો કેવી રીતે ટ્રાન્ઝેક્શન કે શૈલેષને આપણે સેલ કરીએ છીએ તો એના ઉપર 20% પ્રોફિટ એડ કરીએ છીએ. તો 20% કોના ઉપર? 18,000 ઉપર. તો 18,000 ના 20% કરો એટલે 3600 3600 આવે. ઓકે, તો સેલિંગ અમાઉન્ટ છે 21,600 થશે. આ ક્રેડિટ છે, ટ્રાન્ઝેક્શન કેવો છે? ઉધાર છે. ઓકે, તો શૈલેષ અકાઉન્ટ ડેબિટ 21,600 ટુ સેલ્સ અકાઉન્ટ 21,600 થશે. પછી પછી છે પરચેસ સ્ટેશનરી ઓન ક્રેડિટ ₹3,000, કે આપણે ક્રેડિટ ઉપર સ્ટેશનરી પરચેસ કરીએ છીએ તો સ્ટેશનરી એક્સપેન્સ છે એટલે સ્ટેશનરી અકાઉન્ટ ડેબિટ 3,000. કોની પાસેથી? ગીવર કોણ છે? શૈલેન્દ્ર સ્ટેશનરી માર્ટ. તો ગીવરનું અકાઉન્ટ ક્રેડિટ થશે ₹3,000 થી. પેઇડ લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એન્ડ ઓલ્સો ફાયર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. તો લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે એ પર્સનલ એક્સપેન્સ છે. તો પર્સનલ એક્સપેન્સ જ્યારે બિઝનેસમાંથી પે કરવામાં આવે તો એ ડ્રોઈંગ અકાઉન્ટ તરીકે કન્સિડર થાય છે. તો ડ્રોઈંગ અકાઉન્ટ ડેબિટ 5,000. ફાયર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એ બિઝનેસનો છે એટલે ફાયર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ 6,000. આ બંને એક્સપેન્સ છે આપણે ચેકથી પે કરીએ છીએ એટલે ટુ બેંક અકાઉન્ટ ક્રેડિટ 11,000. પછી શૈલેષ ગેવ અ ચેક ઓન અકાઉન્ટ. હવે આપણે જે શૈલેષને 21,600 નો જે આપણે ગુડ્સ સેલ કર્યો હતો, ઓકે, એમાંથી આપણને કેટલાનો ચેક આપે છે? 16,600 નો. તો કેશ અકાઉન્ટ ડેબિટ 16,600 ટુ શૈલેષ અકાઉન્ટ 16,600. પછી 16th છે ચેક રિસીવ્ડ ફ્રોમ શૈલેષ પેડ ઇન્ટુ ધ બેંક. આપણે જે ચેક શૈલેષનો ચેક રિસીવ કર્યો તો એ બેંકમાં પે કર્યો એટલે બેંક રિસીવર છે એટલે બેંક અકાઉન્ટ ડેબિટ 16,600. બિઝનેસમાંથી કેશ જાય છે એટલે ટુ કેશ અકાઉન્ટ ક્રેડિટ 16,600. 18th છે purchased 1,000 kg of goods at ₹50 per kg from auction. ઓક્શનમાંથી 1,000 kg ગુડ્સ છે એ આપણે 50 પર kg પરચેસ કર્યું તો પરચેસ અકાઉન્ટ ડેબિટ 50,000. એ આપણે કેશથી પરચેસ કરીએ છીએ એટલે ટુ કેશ અકાઉન્ટ ક્રેડિટ ₹50,000. 19th withdrawn goods and cash from bank for personal use. ઓકે, તો એ ટ્રાન્ઝેક્શન શું છે? withdrawn goods and cash from bank for personal use. પર્સનલ યુઝ માટે અને જે વિડ્રો કરેલા છે તો ડ્રોઈંગ અકાઉન્ટ ડેબિટ 5,000 ટુ ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝ. પર્સનલ યુઝ માટે જે આપણે વિડ્રો કરેલું છે ₹2,000 છે અને ટુ બેંક અકાઉન્ટ છે એ ₹3,000 ક્રેડિટ થશે. પછી 21 given ₹1,100 and ₹5,100 as Shanlo on marriage of Munimsons and Uncle Son. હવે અંકલના સનના જે મેરેજ છે એ પર્સનલ એક્સપેન્સ થશે, એનો જે ચાંદલો છે એ પર્સનલ એક્સપેન્સ થાય અને મુનિમના સનના જે બિઝનેસ રિલેટેડ એક્સપેન્સ છે એ સન્ડ્રી એક્સપેન્સ. ઓકે, તો સન્ડ્રી એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ 1,100, ડ્રોઈંગ અકાઉન્ટ ડેબિટ 5,100 ટુ કેશ અકાઉન્ટ 6,200. પેઇડ સેલેરી ટુ મુનિમ ઇન કેશ. મુનિમની સેલેરી આપણે કેશમાં પે કરી. સેલેરી અકાઉન્ટ ડેબિટ 10,000 ટુ કેશ અકાઉન્ટ 10,000. પછી પેઇડ રેન્ટ. રેન્ટ પણ એક્સપેન્સ છે એટલે રેન્ટ અકાઉન્ટ ડેબિટ 15,000 ટુ બેંક. ચેકથી પે કરીએ છીએ એટલે બેંક અકાઉન્ટ ક્રેડિટ 15,000. પછી અમાઉન્ટ ડ્યુ ફ્રોમ શૈલેષ રિટર્ન ઓફ એઝ હી ઇઝ ડિક્લેર્ડ ઇન્સોલ્વન્ટ. હવે જો શૈલેષને આપણે 21,600 નો સેલિંગ કર્યું હતું એમાંથી એને 16,600 આપ્યા છે તો રિમેનિંગ 5,000 છે એ બેડ ડેપ્ટ થઈ છે. ઓકે, તો બેડ ડેપ્ટ એ લોસ છે તો બેડ ડેપ્ટ્સ અકાઉન્ટ ડેબિટ ₹5,000 ટુ શૈલેષ અકાઉન્ટ્સ 5,000 ક્રેડિટ. પછી 27 છે purchased machinery for 50,000 and paid 1,000 as installation charges in cash. તો ઇન્સ્ટોલેશન ચાર્જીસ હોય તો એ ઓરિજિનલ મશીનરીની પ્રાઇસ છે 50,000 એમાં એડ થઈ જાય એટલે મશીનરી અકાઉન્ટ ડેબિટ 51,000 ટુ કેશ અકાઉન્ટ ક્રેડિટ 51,000. પછી દિવ્ય ભાસ્કરને આપણે 5,000 એડવર્ટાઇઝમેન્ટ બિલ પે કર્યું તો એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ છે એટલે એડવર્ટાઇઝમેન્ટ અકાઉન્ટ ડેબિટ 5,000 ટુ કેશ અકાઉન્ટ ક્રેડિટ 5,000. 29 received from salesman for sales made by him after deducting traveling expense. તો જે આપણો સેલ્સમેન હતો એને ₹10,000 સેલિંગ કર્યું હતું એમાંથી ટ્રાવેલિંગ એક્સપેન્સ છે એને ડિડક્ટ કર્યો તો 10,000 માંથી 500 લેસ કરીએ તો 9,500 છે એ કેશ આપણે રિસીવ થશે. કેશ અકાઉન્ટ ડેબિટ 9,500.
પછી ટ્રાવેલિંગ એક્સપેન્સ એ ડેબિટ કર્યો એટલે 500 ડેબિટ થશે. ટોટલ સેલિંગ હતું 10,000 એટલે સેલ્સ અકાઉન્ટ ક્રેડિટ 10,000 પછી ફર્નિચર ઓફ 5,000 સોલ્ડ ફોર ₹3,000 કે 5,000 નું ફર્નિચર હતું એ 3,000 સેલ કર્યું તો ₹2,000 જે છે એ લોસ કહેવાય. ઓકે, તો કેશ આપણે રિસીવ થશે ₹3,000 બટ જે લોસ છે એ ડેબિટ થશે ₹2,000. તો ફરીથી એની જર્નલ બોલું છું. કેશ અકાઉન્ટ ડેબિટ 3,000, loss due to sale of furniture account debit 2,000 to furniture account 5,000. A duplicate currency note of ₹500 cancelled. કે જે ટ્રાન્ઝેક્શન થયેલું હતું ₹5,000 એમાં 500 ની જે નોટ છે એ ડુપ્લિકેટ રિસીવ થયેલી હતી. ઓકે, તો સન્ડ્રી એક્સપેન્સ અકાઉન્ટ એક્સપેન્સ છે, લોસ ગયો છે એક પ્રકારે. ઓકે, તો સન્ડ્રી એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ ₹500 ટુ કેશ અકાઉન્ટ ક્રેડિટ ₹500. તો સ્ટુડન્ટ્સ, આપણે આજના લેક્ચરમાં ઇલ્યુસ્ટ્રેશન નંબર 14 છે એ ફિનિશ કર્યો છે. તો સ્ટુડન્ટ્સ, કોઈ પણ ડાઉટ હોય તો તમે મેસેજ ઓર કોલ કરીને પૂછી શકો છો. સાથે સાથે એક રિક્વેસ્ટ કરીશ કે આ પહેલાના જે વિડીયોઝ છે એ રિફર કરો સો તમારો કન્સેપ્ટ જે છે એ ક્લિયર થાય. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય બાય.